નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે 11/2/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 290 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2320 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2900 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 29,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,90,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,555 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,440 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,45,550 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,55,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,878 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,27,024 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,58,780 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 15,87,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,909 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,272 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,19,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,90,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે આજે બજારનું વલણ છે તે ફરી એકવાર વધારા તરફી સોનાની બજારમાં જોવા મળી રહ્યું છે। જોકે ચાંદીની બજાર છે તેમાં 3 લાખ ઉપરની બજાર ગઈ હતી, ત્યારબાદ ફરીથી ઘટાડા તરફી માહોલ બની અને ફરીથી બજાર છે તે 2,90,000 આસપાસ આવી ગઈ છે। એટલે બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ ચોક્કસપણે ચાંદીની બજારમાં જોવા મળી રહ્યું છે, પરંતુ સોનાની બજારમાં સતત ઉછાળ તરફી માહોલ વચ્ચે ક્યારેક વધઘટ જોવા મળી રહી છે, ક્યારેક ઘટાડો પણ જોરદાર જોવા મળી રહ્યો છે અને ક્યારેક વધારો પણ જોવા મળી રહ્યો છે। પરંતુ છેલ્લા 2 દિવસની અંદર સ્થિતિ જોવા જઈએ તો માહોલ છે તે સતત વધારા તરફી જોવા મળ્યો છે। તો એકંદરે અનેક એક્સપર્ટોના મંતવ્યો મુજબ બજાર છે તે હજી ઘટે તેવી પૂરેપૂરી સંભાવના મોટાભાગના એક્સપર્ટો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે બજારની વિરુદ્ધ જય હોય તે પ્રકારનો માહોલ બનતો નજરે પડી રહ્યો છે અને અનેક એવા જે પરિબળો છે જે ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિઓ છે તેમાં પણ એક પ્રકારે શાંતિ માહોલ બને તો આ સંજોગોમાં બજારમાં વધુ ઘટાડો પણ થઈ શકે છે તેવી સંભાવનાઓ અનેક એક્સપર્ટ મિત્રો છે તે વ્યક્ત કરી રહ્યા છે। તો આગામી સમયમાં શું સ્થિતિ બનશે તે જોવું રહ્યું અને તે બાબતની સતત અપડેટ પણ અમે તમારા સુધી આપતા રહીશું।